अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहુ કેમ છો સગલા ખૈરિયતમાં છો ઇન્શાલ્લાહ તમે દિનમાં થાકી ગયા છો નીંદ આવે છે તમને પૂરા દિન તમને trouble છે concentration mémorisation attention તમને માથું દુખે છે લેકિન તમને સમજ જ નથી પડતી આ શું કામ થઈ રહ્યું છે કેમ કે મેં તો આરામથી રાતના સૂઈ જાઉં છું નીંદ બરાબર આવી જાય છે કાંઈ પ્રોબ્લેમ નથી તો શું થાય છે મને syndrome d'apnée du sommeil obstructive સ્લીપ apnea જરૂર તમારા ડાક્ટર પાસે જાજો અને ચેક કરાવજો એ ડાયગ્નોસ્ટિસ કરશે ઓકે કેમ કે એના સબબ ઘણી નુકસાન થઈ શકે hypertension artérielle maladie cardiovasculaire diabète અને ઘણી ચીજો થઈ શકે ને તમને નીંદ આવે તો તમારું કાર એક્સિડન્ટ થઈ શકે ઘણી ચીજો થઈ શકે ઓકે તો જરૂર જાજો ચેક કરાવવા તો શું છે અને કેને થાય તમે સૂઈ જાઓ રાતે તો તમારું બ્રીથિંગ બંધ થઈ જાય apnée થઈ જાય apnea થોડી સેકન્ડ ઓકે તમને ખબર બી નહીં પડે લેકિન એમ થતાં તમને નુકસાન થશે ઓકે ને તમારું બરાબર નીંદ નહીં આવે તમને એમ થશે કે બરાબર મેં સૂઈ ગયો હતો લેકિન ફરક પડી જશે આ સગલાને થઈ શકે લેકિન જ્યાદા મર્દોને ઓકે તમારી ઉંમર બી જ્યાદા થતી જશે તો તમને આ રિસ્ક જ્યાદા થશે બૈરો તમારું રિસ્ક એ વારે જ્યાદા થશે કે મેનોપોઝ બાદ ઓકે અને જીતનાને વજન જ્યાદા હશે ઓબેસિટી હશે તો એનો રિસ્ક બી જ્યાદા થઈ જશે યા તો તમારા નાકમાં ક્રોનિકલ પ્રોબ્લેમ હોય તમને એલર્જી હોય તમને માલફોર્મેશન ORL જે બી હોય તો એના સબબથી તમને થઈ શકે કેમ કે અહીંયા જેટલું અહીંયા એરફ્લો હશે ને le flux d'air va être બ્લોક થઈ જશે તો એના સબબ થઈ શકે આ જેટલા સિમ્પટોમ છે એ તો છે લેકિન એમ બી થઈ શકે કે તમારા બૈરો તમારા શોહર તમારા નજદીક સૂતા હોય તો એને સુનાશે કે ઘણું સ્નોરિંગ કરો છો તમારું શ્વાસ બંધ થઈ જાય છે અને અચાનકથી પાછું શ્વાસ લો છો તો એના સબબ બી તમને ખબર પડશે કે શાયદ મને આ સિન્ડ્રોમ છે ઓકે અગર જો તમને શક ગયો તો ડાક્ટર પાસે જાજો અને એ ડાયગ્નોસિસ કરશે ટેસ્ટ કરાવશે તે બાદ તમને ખબર પડશે કે તમને આ સિન્ડ્રોમ લેજે છે મોડેરે છે કે સેવેર છે ને એના પ્રમાણે તમને ટ્રીટમેન્ટ કરશે તો એનો ઈલાજ કેમ થાય તમારું વજન જ્યાદા હોય તો પેલા વજનને કમ કરો સગળી વિડીયો દેખજો જે પહેલાં કરેલી છે પછી એવું તમારું માલફોર્મેશન હોય અહીંયા ORLમાં સ્ફેર ORL તો એનું તમે chirurgie કરાવી શકો ઓકે ને ખાસ ટ્રીટમેન્ટ શું છે કે PPC CPAP ઓકે ઇંગ્લિશમાં તો એ શું છે કે તમે રાતના માસ્ક પહેરો ને એ positif pressure રાખે તમારા આખી એરફ્લોમાં તો voie aérienne ça maintient une pression positive તાકે બધું સગલું ખુલ્લું રહીને તમે બ્રીથ બરાબર કરી શકો vous pouvez respirer normalement ઓકે હવે ટેકનોલોજી એવી થઈ ગઈ કે એનો અવાજ બી ઘણું કમ છે આમ બરાબર તમને તમારું માસ્ક એડપ્ટ થશે ને તમે સહેલથી આ રાખી શકશો અને બીજું બી થઈ શકે કે orthèse d'avancée mandibulaire એ માઉસ ડિવાઇસીસ ઇંગ્લિશમાં કહે છે તમે આ મોંમાં કંઈ રાખો તાકે તમારું અહીંયા મેન્ડિબલ છે મોન્ડિબ્યુલ થોડું આગળ થઈ જાય તો પાછો એરફ્લો જઈ શકે le flux d'air peut passer ઓકે એ તમારું સગલું ડાક્ટર બધું જોશે સ્પેશિયાલિસ્ટ એનું કોણ છે કે pneumologue ઓકે તો પાછું મેં કહું છું જરૂર આ ડાયગ્નોસ્ટિક કરાવજો તમને આ સિમ્પટોમ હોય તો કેમ કે ઘણું નુકસાન થઈ શકે તમને સોમ્નોલન્સ ડ્રોઝીનેસ હોય તો આ તમે દેખજો ઇન્ટરનેટ ઉપર તમે થોડું આ ટેસ્ટ કરજો તમને ખબર પડશે ઓકે અહીં જરૂર ડાક્ટર પાસે જાજો ચલો ગુડ નાઇટ bonne nuit ખુદા હાફિઝ